ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કંજાલા ગામના રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ફૂલસર ચોકડીથી કંજાલા ગામ સુધીનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો। આ રસ્તા માટે ગામના લોકોને ઘણી મુશ્કેલી અને હાલાકી ભોગવવી પડી રહી હતી, પરંતુ ઘણા સમયથી જે તે વિસ્તારના આગેવાનો દ્વારા રજૂઆતો કરતાએ રસ્તા માટે નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ લોકોની રજૂઆત સાંભળી આ રસ્તો મંજૂર કરાવી આજરોજ કંજાલા ગામ જઈને આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું, જેથી ગ્રામ લોકોમાં આનંદની લાગણીઓ ફેલાઈ હતી। પત્રકાર દિનેશ વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડેડિયાપાડા। આજે ફુલસરથી કંજાલને જોડતો રસ્તો 2 કરોડ ને 25 લાખ 2 કરોડ ને 25 લાખના ખર્ચે મંજૂર થયો છે। એ રસ્તાનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। એ ઉપરાંત કંજાલની આસપાસને જોડતા બીજા અન્ય રસ્તા પણ મંજૂર થયા છે, તેની પણ જાહેરાત કરવામાં આવી। નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતને લગતા ઘણા બધા રસ્તાઓ મંજૂર થયા છે અને એ રસ્તાના ખાતમુહૂર્ત પણ થયા છે। ખાતમુહૂર્ત થયેલાના કામ પણ ચાલુ થઈ ગયા છે અને જે બાકી રસ્તાઓ જે છે એના આચારસંહિતાના કારણે એ પછી ચાલુ કરવામાં આવશે। પણ નર્મદા જિલ્લાના જિલ્લા પંચાયતને લગતો એક પણ રસ્તો બાકી રહેવાનો નથી। સ્ટેટને લગતા રસ્તા પણ બધા જ અમે મંજૂર કરવાના છે અને બધા જ બનાવવાનો છે। ભારતીય જનતા પાર્ટીના સરકારમાં, મોદીની સરકારમાં રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના ફોરેસ્ટના કાયદા હોવા છતાં પણ આ નિયમોમાં બાંધછોડ કરીને નિયમોની સાથે કંઈક મંજૂરી લે તો મંજૂરી લઈને ફોરેસ્ટ વિલેજના ગામોમાં રોડ, રસ્તા, બ્રિજ, આ બોગસથી ફુલસરનો જે રસ્તો છે, બ્રિજ છે કરજણ નદીનો, એ બ્રિજ પણ 6 કરોડના ખર્ચે અમારા ભાજપ સરકારમાં અમે લોકો જ મંજૂર કર્યો હતો। એ ઉપરાંત આ અન્ય બ્રિજો આ નદી પર મંજૂર થયેલા છે। ફોરેસ્ટ વિલેજને લગતા ઘણા બધા રોડ, રસ્તા અમારા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે બનાવ્યા છે અને જે બાકીના છે એ પણ બનાવવાના છે। આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગરીબોના કલ્યાણ માટે ઘણું બધું કરે છે। વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, ખેડૂતના ખાતામાં 6000 જમા કરાવવા, આયુષ્યમાન કાર્ડ, આદિવાસી સમાજનું આયુષ્ય સારું રહે, કોઈ બીમારી ના હોય એના માટે સતત ચિંતા કરે છે। આદિવાસી સમાજના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજ લેવલની શૈક્ષણિક સંસ્થા આદિવાસી વિસ્તારની અંદર ઊભી કરી છે। ત્યારે રોડ, રસ્તા કે બાંધકામ જેવા કામો રૂટિનમાં થવાના જ છે, પણ આ સમાજને અપીલ કરી મેં કે રોડ, રસ્તા કે બાકીના વીજળીકરણના બધા જ કામો એ વિકાસના થવાના છે, પણ શિક્ષણમાં આદિવાસી સમાજે ખૂબ ભાર મૂકવું પડે અને આદિવાસી સમાજની અંદર કેટલીક કમજોરીઓ છે, વ્યસનો છે, અંધશ્રદ્ધા છે, એ પણ દૂર થાય એવી આજની અપીલ કરી છે। અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી સમાજ આવનારા દિવસોમાં આ બધી જે સમાજની કમજોરીઓ છે, કેટલાક વ્યસનો છે, કેટલાક કુરિવાજો છે, આ બધું દૂર થશે અને સમાજ ખૂબ પ્રગતિ કરશે। એ રીતના આજે અપીલ કરીને અમારી અપીલને લોકો ગ્રાહ્ય રાખશે એ મને પૂર્ણ વિશ્વાસ છે। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।